ગાઈસ જો અમારે સરપ્રાઈઝ આલવાની હતી છોકરોને અને લલિતના પેટમાં કોઈ વાત ના રહે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ વ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો વિડીયોમાં બને રહો આગળ. તો ગાઈસ, ઘણા દિવસ પછી આપણે કઢી અને મગની મોગર દાળ અને એવું મેન્યુ બનાવવાની ઈચ્છા હતી અને ફાઇનલી આજે એનું મુહૂર્ત આવી ગયું છે. કાલ વિચાર કરતી હતી ને આજે બનાવવાની ઈચ્છા હતી, એટલે હવે ફટાફટ એની તૈયારી કરી દઈએ ને ફટાફટ આપણે મીઠી કઢી, મોગર દાળ, રોટલી અને ભાત બનાવી દઈએ. તો ગાઈસ, જોરદાર ખુશ્બુ આવે. શું બનાવ્યું છે તનુ? બનાવી છે આપણે મેથી કઢી. હા, અને બનાવીશું મગની. આ તો હાલ હું 12 ઓટોમાં રાખ્યું ને બધાથી. શું બનાવ્યું તાર ઘેર? મેથી કઢીની તો વાત જ ના થાય. લગભગ 10-12 ઘર સુધી સુગંધ આવતી હતી. 1-1.5 વર્ષે બનાવી હશે મેથી કઢીને. ખાસા ટાઈમ આટલામાં જ આવે જો 10-12 ઘર સુધી નહીં આવતી. 10-12 નહીં કહેતી હું, તો એમ કહું ખાલી થોડી તારીફ કરો એટલે તમે ચડી બેહો. તારીફ નહીં કરતી, હું એમ કહું કે કેટલા સમય પછી કઢી બનાવી. કાલ હતા તમે કહેતા કે હું ખાઉં, તું મારે હમું જોઈ રહી વિચાર કરી. હું એમ વિચાર કરતી હતી વ્હાઈટ કઢી કે મેથી કઢી બનાવીએ. આને બનાવશું આપણે મગની મોગર દાળ, છુટ્ટી દાળ બનાવશું, એનું શાક, પછી રોટલી બનાવશું ને થોડા ભાત કરીશું. સરસ મજાનું પછી કાઠિયાવાડી મેનુ થઈ જશે. જે કઢી બની હે ખો, હા, લગનમાં બને ને એવી બની. સરસ બની. ગાઈસ આવી જાઓ, મીઠી કઢી ખાવી હોય તો તમે પણ. આટલી બનાવીએ કને કને હાલશો? કોઈ આવવાનું જ નહીં અને એ આવશે ત્યાં લગી તો પૂરું થઈ રહ્યું હશે બ્લોગ જોતા જોતા. કઈ નહીં, કોઈ દિવસ મળજો મિત્રો અને આવજો, કઢી ખવડાવી સ્પેશિયલ ઘેર આવજો અમારા. અને ના કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ તો કરી દેજો, સબસ્ક્રાઈબ અને શેર પણ કરજો. તો ગાઈઝ, અહીંયા આપણી મગની મોગર દાળ આપણે વઘારીને રેડી કરી દીધી છે. સરસ મજાનો કલર આવ્યો છે. ટમાટા, ડુંગળી, લસણ બધું નાખીને જો સરસ મજાની દાળ થઈ ગઈ છે. એક બાજુ આપણી કઢી થઈ ગઈ છે મીઠી, અને હવે રોટલી કરવી છે અને થોડા ભાત કરીશું. અને પછી અમારા અંશુભાઈ તો લેટ આવશે, પણ પિંશુ આવશે એટલે એને તરત જમવા જોશે. તો ફટાફટ આપણે બનાવી દઈએ, કેમ કે એ આવશે એટલે તરત એમને જમવા જોશે ને જમવા આપવું પડશે. અરે કઢી ગળી ના લો, હવે કચરો ના આવજે. હોય કચરો ના કહેવાય એને, ગળવા ના હોય. બેઈ જા સાનવાનો તું. એવો બાબુ જેવું બન્યું કઢી ઘણા દિવસે એમ તો યાદ એવી મારા મમ્મી આવી કઢી બનાવે ઘણા દિવસે ને, લગભગ 1-1.5 વર્ષ થઈ ગયું હશે. એટલે આમાં તો ગાઈસ બેસી ગયા છે અમે જમવા. સરસ મજાનું જમવાનું મને તમને ખબર જ છે શું બનાવે છે. આગળ વિડીયોમાં આપણે કઈ રીતે આવી જાઓ ગાઈસ જમવા માટે, અને જમીને પછી વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે જોયું છે બજાર, જોતા રહો અમારો બ્લોગ. તો ગાઈઝ, રેડી થઈને અમે હવે નીકળી ગયા છે બજાર, અને ત્યાં જવું છે અમારા એક સંબંધી લલિતના માસીના દીકરાને. ત્યાં દીકરાનો જન્મ થયો છે, તો ત્યાં જઈએ છીએ અમે સમાચાર લેવા માટે. અને અમારા અંશુભાઈનો જન્મ પણ એ જ હોસ્પિટલમાં થયો હતો, એટલે ફરીથી જઈશું એટલે એ યાદ તાજી થઈ જશે. લલિત થઈ ગયા છે વળીથી મોટા પપ્પા અને અમે બની ગયા છે મોટા મમ્મી. તો હવે જઈએ અમે હોસ્પિટલ સમાચાર લેવા માટે. ગાઈઝ, આવી પહોંચે છે આપણે ધરતી હોસ્પિટલ, અને અહીંયા અમારા આંશીનો પણ જન્મ થયો હતો, અને મને આ રૂમમાં રાખી હતી. એ મારી યાદગીરી છે કે પહેલો સામે બેડ રહ્યો ને ત્યાં મારો હતો બેડ એ વખતે. તો ફરીથી યાદો તાજી થઈ ગઈ છે. આંશીને થઈ ગયા છે 12 વર્ષ પહેલાં. બધું આપણે હોસ્પિટલ અહીંયા આવ્યા હતા, અને ફરીથી ઘણા દિવસ પછી અહીંયા આવવાનું થયું. અમારા માસી સાસુના દીકરા આ છે ભાવેશભાઈ, જે બન ગયે પાપા. કોંગ્રેચ્યુલેશન્સ. અને આ છે અમારા શિલ્પાબેન, એ બની ગયા છે ફઈ. આ દાદી બની ગયા છે, પેલા નાની બની ગયા છે, અને આ છે એમની વાઈફ, જેમણે સરસ મજાના લાડવા જેવા દીકરાને જન્મ આપ્યો છે. અને આ રહ્યું પાપુ અમારું નાનું નાનું. તો માતા અને પુત્ર બંને સ્વસ્થ છે, અને બધા અંદર સારા આશીર્વાદ આપજો અમારો બ્લોગ જોવો ત્યારે. તો વિડીયોમાં બન્યા રહો આગળ. આજે હું ખૂબ જ ખુશ છું
છું, કારણ કે આજે હું ફઈ બની છું અને રામાપીરની કૃપાથી આજે અમારે લાડવાજીઓ મારા એક ભત્રીજો પણ છે. બોલો રામાપીરની જય. તો ગાઈઝ હોસ્પિટલેથી આપણે પાછી થોડી ઘણી ખરીદી કરી નીકળીને હવે શું લીધું છે લલિત? આપણે સ્પ્રે સ્પ્રે લીધા છે. થઈ રહ્યા હતા લલિતને ઘણા સમયથી અને બધા જવાનો. બીજું શું લીધું? બીજું લીધું પણ કહેવા જેવું નહીં, કારણ કે આમાં છોકરાને ખાવા પડી જાય ને, છોકરાને ખાવા પડી જાય ને તો હાલ કાઢી નાખશે. હાલ વેકેશનમાં એમને રમવા માટે આપણે લીધી છે અમુક વસ્તુઓ, પણ હાલ એમને નથી આપી કેમ કે પરીક્ષા છે. અને પછી હજી તો વેકેશન પડે ને આની પહેલાં તોડી નાખે એટલે હાલ નથી આપવું. તો હવે જઈએ છીએ અમે ઘરે અને બન્યા રહો અમારા બ્લોગમાં. ગાઈસ જો અમારે સરપ્રાઈઝ આલવાની હતી છોકરોને, અને લલિતના પેટમાં કોઈ વાત ના રહે, ગમે એવું ઘરમાં લાયા હોય ને તો મેં કીધું છોકરાને એક્ઝામ પતે ને એટલે આપણે આપશું એમ. આટલી વાર ગાડીમાં શું કેવું બાબુ? ખુશમ ખુશ. પીંછું તો ઉઠી ગયા, અમારે ઊંઘ્યા હતા, દડાનું ને એનું નામ સાંભળ્યું એટલે બાબુ માટે લાયા છીએ અમે દડો. બાસ્કેટબોલ અને આ લાયા છે ફૂલ રેકેટ. હું અંશુ રમશો, લલિત ને અમે રમશો, નાના ને મોટા બધા એના માટે છે. રમશો. ખોલો તો ખરી કેવું છે. પછી પેલો અંદરનું ફૂલ વાગે છે ને, હવે તો રેડી જોયું નહીં, ચેક નહીં કર્યું. પછી આ સ્પ્રે છે. પછી આ સ્પ્રે લાવ્યો ગોર્જિયસ. શું લખેલું? સ્પ્રે લાવ્યો છે. પછી એ કાચનું તોડી નાખશો. આ બે સ્પ્રે છે. આ બે તો આજ આટલી શોપિંગ કરીને આયા એમ ને. રસ છે દાંત સાફ કરવા. तो पींसू तो खुशम खुश हो गए ना, खुशम खुश है पींसू. आलो पींसू ना લે બાબુ. દોત આયા ને અહીંયા લાગેલા ને બીજા બે દોત પડી જાય. અલ્યા 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 મજા આવી ગઈ. અલ્યા દોત ના તૂટી. આ છોકરાને જપ નથી, જપનો પૈસો હે તારે? દડો રમતો તો નતું ચાલતું? હા સો પડતો તું તો. આ લે જો ફૂલ રેકેટ હવે લીધું હે. દડો રમી રહ્યા હવે, અને પછી ભણવાનું નહીં હવે, પરીક્ષા આવે તો. હા ભાઈ કે ગયો? તો ગાઈસ થઈ ગયો છે સાંજની રસોઈનો ટાઈમ, અને લલિત કહી ગયા છે કે બટાકાનું મસ્ત રસાવાળું શાક બનાવજો, બટાકાનું ટામેટાનું. અને તમને હું એક વસ્તુ આપું એટલે તમે ખાઈ અને ધરાઈ રહેશો, તમે કઈ જાજુ ખાવાના છો ને. શું શું હાલશે કહો? બપોરનું ખાવું પડે ને, ચમ ના ખવાય? તો ગાઈ જો બપોરનું અમારે તો ભાતે પડ્યા છે, કઢી પડી છે, દાળ પડી છે, રોટલી પડી, બધું ખાવાનું પડ્યું, પણ તો થોડું બટાકાનું શાક અને રોટલી બનાવું. અને એક સંબંધી આવ્યા હતા હમણે, એટલે અમારા પીંછુ અંશુ માટે લઈને આવ્યા છે ગાલવની. શું આવે ગાલવની? શું કે મારામારી હે કે ગલી પચી હે? જોઈએ આપણે ગલી પચી કહેવાય ને ગાલવની. તો કંઈક લાયા છે હવે પીંછુ અમારે ખાસ, એમને ભૂખ લાગી છે, રમવા ગયા હતા એટલે. શું હે? આઈસ્ક્રીમ શેક અને બદામ શેક. મેં તો એમને મૂકી દીધું, તું જોઈ જ નતું. શું હે? કેવું લાગ્યું? યમી યમી. હા આવું બધું જબરું ભાવે નહીં? તો અમને ભાત ને એ ખાવાનું કીધું હોત તો તને ના એ રીતે તો ભૂખ ના લાગી હોત ના. આ રીતે તો મજા આવે. કેસા લાગા? ખાઈ લો તને. ગાઈસ ઘણા બધા વિચારો પછી લલિત બટાકાનું શાક અને રોટલી કહી ગયા હતા, પણ છોકરાઓ એટલા કે બટાકાનું શાક ખાવું નથી, એમને ખાવી છે ચટણી અને ભાખરી. તો લલિતને ફોન કર્યો કે ભાઈ છોકરાઓની આવી ફરમાઈશ છે, તો લલિત કહે કે તો પછી મારે કે ચટણી ભાખરી નહીં ચાલે, કે ચટણી ભાખરી બપોરના ભાત આપણે પડ્યા છે, થોડા ડુંગળી નાખીને વઘારી દઈશું. તો ફટાફટ બનાવી દઈએ ચટણી ભાખરી અને ભાત વઘારી. લલિતે પાલે કરી કૂતરીને, થાકી જઈ. ફૂલ દોડો તો લઈ આગળ જાજો, દોડતા સીધા દોડે જજો. આવે ચીડે ગાડીથી આગળ નહીં વધે હો એરિયા. જો ગમે એવા તમે દોડશો ને, જો હે ને નહીં જાતી આગળ. તો ગાઈસ બધાએ જમી લીધું છે અને થાકીને હવે સૂઈ ગયા છે. આ તો આખો દિવસ બપોરે કઈ આરામ મળ્યો નતો. શું બનાવ્યું તું? જમવાનું બકવાસ બનાવ્યું તું. બબુ કેવું બનાવ્યું સાચું કે?
તને ના ગમ્યું? ચટણી રોટલો ખવડાવ્યો મિત્રો આજે. હા, કોણે કીધું તું? મેં શું કીધું? તમે બટાકાનું શાક કહેતા હતા પણ છોકરાઓ કે ચટણી ને ભાખરી ચાલશે. ને અમારું તો કોઈ પિન્સુ ઘરમાં હેડતું જ નહીં. અંશુ કહેતો તો અંશુ કે મારે બટાકાનું શાક નહીં ખાવું કે રોજ બટાકા જ ખાવાના. એટલે પછી મેં શું બનાવ્યું? ચટણી અને ભાખરી બનાવી. કે ભાખરી સારી નથી, અસલ ખાતા હતા ને ઉહેડતા હતા ખાતા ખાતા ને શું કે હા મસ્ત બનાવ્યો ભાખરી. અને અત્યારે કે ને બનાવ્યા કેળા તો કોઈ ભૂખી થોડું ઊભું. હા પીંછુએ ખાધું ને ચમ જૂઠું બોલે પીંછું? ખાધું કે નહીં? આવું પડે કે ભૂખ લાગી ગયું. હા તો બધાય ધરાઈને ખાઈને પછી પાછું આવું બોલે. એમને તો આદત પડી ગઈ છે ગાઈસ બોલવાની. એમને ગમે એવું સારું બનાવીને આલો ને તો આજ તો બપોરે સુતા નહોતા બહાર ગયા હતા તો હવે સુઈ જઈએ. તો આજના વિડીયોમાં આટલું મળે. પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો બાય, ગુડ નાઇટ, બાય બાય.